હવે આપણા ગુરુ મહારાજ ના દેહને ઘણું દર્દ છે, છતાં આપણે સામે જજુબે છે, વાત આપે છે, આપણા અજ્ઞાનને જ્ઞાન ઘણે દોરી જાય છે. એના ગામને અને આ ભદ્રાવળને ઘણું પણ અંતર છે, 100 કિલોમીટર જેટલું, છતાં નાની એવી ટુ વ્હીલ લઈ આપણને સમજાવવા માટે, પ્રેરણા ઘરમાં રહેવા માટે મહાપુરુષોની વાતો, સંસ્કાર, જ્ઞાન, ધીરજ આવું બધું આપણને આપે, એને જ ગુરુ કહેવાય. એટલે ગુરુ ના હૃદયની અંદર પ્રેમ હોય, કરુણા હોય, ભાવ હોય અને મારા પણ છે એવું પણ હોય. એને એટલા માટે વારે વારે આપણને સમજાવે છે કે ભાઈ સુરતીમાં રહેજો અને કુમાર્ગે ન જવાય એમ ખાસ કરીને ખ્યાલ રાખજો. કેટલાય જન્મો પછી મને ને તમને મનુષ્ય જન્મ મળ્યો. સંતો તો 184 કહે છે, 184 એટલે 184. ત્યારે આપણને આ દેહ મળ્યો છે, અતિ દુર્લભ મળ્યો છે, એનું આપણે વર્ણન કર્યું ન પૂરું પડે. ભવસાગરમાં તરવા માટે આપણને પરમાત્માએ, આપણા સદગુરુએ, આ વિશ્વના માલિકે આપણને મનુષ્યનો અવતાર આપ્યો. એટલા માટે થઈ અને પોતાની સ્ફૂર્તિમાં રહી અને ભજન કરો. ભજન એક એવી મૂડી છે કે એને કોઈ બાળી ન શકે, એને બુઝાવી ન શકે, કોઈ તત્વ એને લાગુ ન પડે. આ ભજનની ગતિ છે, આ ભજનની તાકાત છે. એટલા માટે ભજન કરવું જરૂરી છે. હાલતા ચાલતા બેસતા ઉઠતા ભજન કરવાનું છે. અરે સમય ન હોય તો કાર્ય કરતા કરતા પણ ભજન કરવાનું છે. એ ભજન આપણી જ મૂડી છે. બાહિર તો બધા બહુ દોડે છે પણ એમાંથી કાંઈ મળતું નથી. કારણ કે બાહિર અને ભીતરમાં જમીન આસમાનનો ફરક છે. કોઈને ના નથી પાડતા. હોમ હવન ધૂપ દીપક કરો તમે તમારે, પણ કલ્પના કરજો એ તમારી મૂડી નથી. સદગુરુ મહારાજનું જે ભજન છે એ જ ભજન સાર્થક છે. એટલા માટે આપણા મહાપુરુષો, આપણા દેવતાઓ, જે મુનિઓ, ઋષિ મુનિઓ આપણને ખોજ કરીને આ શબ્દો આપણને આપ્યા. જીવ દશા મટાડવા માટે સંતોએ આપણને ઉર્મા લીધા, ઉપદેશ આપ્યા, સમજણ આપી. છતાં આ મન ભટકતું બંધ નથી થતું, સ્થિર થતું નથી. એના માટે એક જ લક્ષ્ય હોય, સદગુરુના શરણનું. જે ઉર્જા, જેને ભાવ કહેવાય, જેને પ્રેમ કહેવાય, જેને સુરતા પણ કહેવાય,
આજે મારી માથે ગુરુ છે. ગુરુ તો બધાને હતા, દેવી દેવતાઓને બધાએ હતા, બધાને જ ગુરુ હતા. તો આપણી માથે ગુરુ તો એ લોકોએ કેવા પાલન કર્યા આજે જગતમાં પૂજાય છે. આખું વિશ્વ જેને પ્રણામ કરે છે આ ગુરુના શબ્દો છે. એટલી વાણી બોલે, એટલા વેદ વાંચે, એટલું જ્ઞાન કથે, એટલા ભજન ગાય, એ શબ્દો બધાય ગુરુના છે. મારા તમારા બનાવેલા નથી. આપણથી કોઈ એવી વસ્તુ બને જ નહીં. કારણ છે આપણે માર્ગ ભૂલ્યા છીએ. પરમાત્મા કોને માની રહ્યા છે બધાને ખબર છે, છતાં ત્યાં દોડીને જાય છે. એનું મન લઈ જાય છે, એના વિચારો લઈ જાય છે. કોઈ જવાબ દેવાના નથી. દીધો હોય તો કહેજો મને. દેવતાઓની નિંદા હું કરતો નથી, પણ જવાબ કેમ નથી દેતા? નથી દેતા એનું કારણ એનું નથી, એનું કારણ તમે છો. કેવી રીતે ભજન કરો, કેમ એને યાદ કરો, એ મહત્વનું છે. ગુરુ કરે, ગુરુની ના નથી પાડતા. ગુરુ કરો, પણ ગુરુની રેણી માર્યો. ગુરુના વિચાર રાખો, ગુરુના શબ્દનો વિવેક રાખો. ગુરુ કરે કોઈ ફાયદો નહીં. એટલે ગુરુ મહાન છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, ગુરુ તસ્મે શરણમ મમ. મમ એટલે પોતે ગુરુના શરણમાં. અરે ગુરુ નજીક ન હોય તો ગુરુના આશરણમાં, જે તમને આપ્યું છે એમાં રહેવાનું છે. સપનામાં કોઈનો દોષ ન યાદ કરવો, આવો ન જોવે. આને ગુરુમુખી કહેવાય. ગુરુનો ઉપદેશ લઈ લો, બીજાની નિંદા કરતા હોય તો એ ગુરુમુખી નથી. એ કર્મયોગી છે. કર્મ કરે જાય, નામ ગુરુનું બગાડતા જાય, એમ માથે ધૂળ નાખતા જાય, એ કોઈ લાભ નથી. ગુરુ તો મારો પરમાત્મા છે. કોણ કીધું છે? માતા પિતા અને ગુરુ આ ત્રણનું જો ખરેખર જતન કરે ને તો એને 84 નહીં કે એને કાંઈ ન હોય, એની મુક્તિ જ હોય. ગુરુ પૂજવા, મા બાપને સંભાળવા નહીં તો ગુરુ નારાજ થઈ જાય. ઓહો, મેં આને આવું આપ્યું ને આ આમ કેમ કરે છે? ગુરુ અંતરથી દુઃખી થાય. આવું કાર્ય ન કરવું. વાતો કરીએ કાંઈ નહીં વળે. વાતો કરીએ કોઈનું કાંઈ વળવાનું નથી. વાતો તો હારા કરે, બોલવાનું નથી, એવું વાતો કરે છે. આશ્રમ જરૂર, આશ્રમની કુટુંબની હારી, આ પોતાના પરિવારની હારી, ગામની હારી, દેશની હારી, સંતોની હારી, ગરીબોની હારી વિરોધ નો દે અને ગુરુને કલક લગાડે છે. હું તો ના પાડું, ગુરુ નહીં કરતા. આ માર્ગે હાલવું ન હોય તો મહેરબાની કરી હાથ જોડીને કહું છું, ગુરુ નહીં કરતા. એ કલંક ગુરુને લાગે છે. કાલ કહેવાના છે આનો ગુરુ કોણ છે, આમ કેમ કરે છે. આ માટે ખાસ તો સૂચના મારી એ છે, સત્સંગ તો તમને આપેલો જ છે, ઠેઠથી ઠેઠ સુધી પહોંચાડેલો છે, પણ આપણે આપણી ગુરુના શબ્દોમાં, ગુરુના વચનમાં રહેણીનું પાલન કરવું. કઈ રહેણી?
રેણી કોને કેવી? ગાય નાખવું, સત્સંગ કરી નાખવો, દાન કરી નાખવું, એ રેણીથી પર બીજી એક રેણી છે કે દયા ધર્મ કા મૂલ હે પાપ મૂલ અભિમાન, તુલસી કે દયા ના છોડીએ જબલક ઘટ में હોય પ્રાણ. દેવાની જરૂર નથી, દયાની જરૂર છે. તમે કોણ દેવા વાળા છો? દેવા વાળો તો બધાને ઈ જ આપે છે. એનો અમારે જોખો ન હોય કે મને 5 રૂપિયા ન આપ્યા, એ તો પાખંડી ગુરુ કહેવાય. કામ ધ્રુવ ને પ્રહલાદ ને જેલમાં જો ખાવા દેવા આવતો હોય તો એ કોણ છે? માતાના ઉદરની અંદર, ગર્ભવાસની અંદર જો તમને જીવિત રાખ્યા હોય તો એ કોણ છે? કલ્પના તો કરો. ઈ ગુરુની આ વાત છે. આપણે ગાઈએ અખંડ રોજી હરિના હાથમાં આપશે સુતાને જગાડી, દેનારો નથી દુબળો મારો ભગવાન નથી ભીખાઈ. માટે માતા પિતાની સેવા અને આપણા ગુરુની સેવા. પગ ખૂંદો કે એને ગમે એ બસરુના આસનમાં સુવડાવો, પણ નહીં, એની રેણીનું પાલન કરો. ગુરુ રીઝે હું કામ નો રીઝે? ગુરુને ભૂખ તમન્ના રેણીની જ હોય છે. એની કેવી રીતે આપણને સેવા છે? ગુરુ પરમેશ્વર છે. માટે તમારા પરિવારની હારી ગુરુ મારો હોવ કે દેહના મા બાપ, બાળ બચ્ચાઓ, પત્ની, પરિવાર, એને હારી કેમ રહેવું? કોઈના હૃદયને ઠેસ ન વાગે આવું વર્તન કરવું. હાલતા નર ધરતી ન દુભાવે, તાણી પગ ન પસાડે, તાણી બોલે નહીં. વિવેકથી એને વાત આપે, વિવેકથી સમજી લે, એને ગુરુમુખી કહેવાય. જેનામાં વિવેક નથી, માત્ર વાત છે તો એ વાત ફીકી લાગે. એટલા માટે વાતને અને ગુરુને કલંક ન લાગે એનું ખાસ ધ્યાન રાખવું. ગુરુને આત્માથી દુઃખ થાય કે અરે રે મારા બાળકે આ શું કર્યું, હૃદયથી તૂટી જતો હોય છે. અને એ દોષ આપણને લાગે છે. ગુરુનું જેને દિલ દુભાવ્યું ને, જિંદગીમાં મુક્તિની વાતે નહીં રહેતા. માતા પિતાનું દિલ દુભાવ્યું છે નહીં, કોઈ દી મુક્તિની વાતે રહેતા. આપણે મને તો ભાવ છે ગુરુ પ્રત્યે શબ્દ હું બોલી શકતો નથી, એવો મારા દિલનો ભાવ છે. પણ અને મને એની આપ્યું છે ખોબેન ખોબેન. આજે મારો કોઈ ભાવ ન પોસાય એની મને ક્યાં પહેરેલું. મને જગતની અંદર ઉધળો કરી નાખ્યો. પ્રતાપ મારા ગુરુ ને આ એવું છે ને એ એને ખબર છે. જ્યાં સુધી ગુરુને સંપત્તિની, સત્તાની ભૂખ નથી, એને પ્રેમ અને ભાવની ભૂખ અને ગુરુના વસનમાં રહે ને, એટલે ગુરુ તમારી પાસે વારી જાય. જેની માથે ગુરુ લીધા ને 7 દીપ 9 ખંડની અંદર એને કોઈ રોકી ન કે એને કોઈ પકડી લે. આ તાકાત ગુરુની છે.
એટલે હું મારા ગુરુનું વખાણ કરું એવી વાત નથી. દરેકના ગુરુ પદ શું છે, ગુરુ છે હું એ નક્કી કરવાનું રહે આપણે. તો હવે આ લોકો આપણે પાલન કરો છો એવું મને લાગે છે થોડું થોડું, પણ હજી પાલન થોડુંક વધારવું છે આપણે. ગુરુ વસનમાં અમુક વખતે સુકાઈ જાય છે ને, આપણી જે લાઈન પ્રવાહ હોય ને એ ક્યારેક ક્યારેક ધીરો પડી જાય છે. પ્રવાહ એક જ ધારો તૂટક થાય કે ક્યારો પલ્લે નહીં, જમીન સૂઈ જાય એવું થાય ને. એટલે એક જ ધારી ધારા દો, એક જ શબ્દ, એક જ વસન, એક જ રેણી, લાવો પ્રકાશ થાય થાય ને થાય. બાકી વાત સાંભળીએ કે વાત કરીએ કાંઈ નહીં વળે. કલાકાર બનાય, કથાકાર બનાય, વ્યાખ્યાનકાર બનાય, સદગુરુનું બાળક ન બનાય. ખાસ નોંધ લેવાય. જોકે એવું કાંઈ મને હજી સંભળાતું દેખાતું નથી, કોઈ એવું સંભળાતું નથી, પણ આ તમને સંકેત આપું છો, આનું ખાસ ધ્યાન રાખો. આપણે ગુરુ, મેં ગુરુ શું કામ કર્યા? મારે હું ગુરુની જરૂર હતી? હું ક્યારે ભૂખ્યો રહ્યો હતું? પણ મારે આ 84માંથી મુક્ત થવા માટે હું થાકી ગયો હતો ને, એની મને ખબર પડી ગયા હતા કે અનંત જન્મ લઈ લીધા જો આ ચક્રમાંથી હું મુક્ત ન થઈ શક્યો. અને કોઈ મને હંધ્યો આપ્યો કે સદગુરુને સત્યને શરણે વ્યોદા, તારું બધું એકમાં મેઘ મારી દે, અને મારી દીધી. આ દેશ વિદેશ સુધી અમેરિકામાં સેવકો છે, કેનેડામાં છે, ત્યાં સુધી ફોરમ અમારા ગુરુ મોકલાઈ દીધી. મને એનો ભાવ હશે કે વાહ બાવલિયા વાહ, મારા ફેરા તો મટન કીધા, પણ મારી ઓળખાણ કરાવી દીધી. મને હું કોણ છું, પરમાત્મા કોણ ને હું કોણ, એની મને ઓળખાણ કરાવી દીધી. એથી વિશેષ મારે હું બોલું? હવે આની વિશેષ જો માગું તો હું સ્વાર્થી ગણાવું, હું લાલસોડો ગણાવું. એની પાસે કાંઈ માગીએ કોમ નથી. મારી સમજણને એના શબ્દોની ગાથામાં હવે એની પાસે હું કોઈ પણ વસ્તુ માગી શકું એવું મને કોણ આપે? કૃષ્ણ જેમ તુલસીને પાંદડે તોળાઈ ગયા ને, જુઓ તો એ તુલસીનું પાન મોટું કે કૃષ્ણ મોટા? તુલસીના પાનની અંદર કવડી તાકાત, જ્યાં 3.5-4 મણનો પુરુષ બેસી જાય જો ઊંચું ન થાય. પણ એ કૃષ્ણની વાત નથી, આ શબ્દની વાત છે. તોડી લીધું. માટે વસન કોઈ દે ચૂકતા નહીં. વસન યાદમાં રાખી અને કાર્ય કરજો, તમારું કાર્ય સફળ થાય થાય થાય. વિશ્વાસ રાખી અને ભજન કરો, તમારી મૂડી છે. બાકી આ મૂડી તમારી નથી. આ વસ્તુ અહીંની છે ને આ વસ્તુ અહીંયા જ રહેવાની છે, એ વાત પાકી જ છે. એ તમને ખબર છે અને મને ખબર છે.
માટે જે ગુરુએ જે મૂડી આપી છે ને એ મૂડી અવિસર રહેવાની છે. ગુરુની કોઈ જાત ન હોય, ગુરુનો કોઈ રૂપ રંગ ન હોય. ગુરુ દેહમાં દેવ તું છે. દેહમાં આ પંચભૂતના દેહમાં ગુરુ તું જ છે, બીજો કોઈ છે જ નહીં. આ લક્ષ્ય આપણું હોવું જોઈએ. શરીર છે એના થકી ઈ છે ને એના થકી ઈ છે, એ વાત તો પાકી જ છે. એ મેં એવું નક્કી કર્યું કે મારે આ જગતની અંદર ગુરુનું નામ પ્રગટ થાય એવું મારે કંઈક કરવું જોઈએ. એટલે હું રામ રામ બોલીને બેસી નથી જવું, આના માટે કંઈક પ્રગતિ કરવી જોઈએ. એટલે મેં કાલા ઘેલી ભાષાની અંદર, મારા વિચારોની અંદર, મારી બુદ્ધિ પ્રમાણે, મારા ગુરુની આજ્ઞા પ્રમાણે એક પુસ્તકની રચના કરી છે. એમાં ભૂલ્યું હશે નહીં હોય એવું નથી કહેતો, પણ દાસ જાણી અને મને ક્ષમા આપજો. હું આખા વિશ્વને કહું છું કે આપનો દાસ છે, હું કોઈ જ્ઞાની નથી. આ જે કાંઈ વાત છે એ મારા ગુરુની છે. એની મને જેટલી કૃપા કરી છે એટલા જ શબ્દો હું બોલ્યો છું. છતાંય મારા લખવામાં કે મારા વિચારમાં કાંઈ ખામી આવી હોય તો આપણે ક્ષમા યાચના માગવાની છે. હું કોઈ ડાયો નથી. મારી પાસે એવા કોઈ શબ્દો નતા, એ શબ્દો એની મને આપતા ગયા ને હું લખતો ગયો. એટલે આપનું કાર્ય કર્યું છે તો તમે એટલું તો વિચારો કે કહેવાય એની મને વિચાર આપી દીધા કે તું આ કહે, હું તારે હારી છું. એની કૃપાથી, એની કરુણાથી આ બધું કાર્ય થઈ રહ્યું છે ને હજી પણ થાય છે ને પણ થાય. આ મારો વિશ્વાસ છે. એટલે કદાચ કાંઈ શબ્દમાં, ભાવમાં, તો કાંઈ અક્ષરમાં ખામી આવી હોય તો દાસ જાણે અને એને ક્ષમા આપવાની છે. બીજું કાંઈ કરવાનું છે. શબ્દો તો બહુ છે, બહુ દાદા છે, પણ મારી મતિ અનુસાર કર્યું છે. શબ્દો આખો આ જિંદગી ખૂટી જાય તો ખૂટે નહીં એટલો ભંડાર મારા ગુરુએ ભરી દીધો છે. પણ શબ્દો ટૂંકા પડે એમ છે, ધારા તો એથી વધારે છે. એટલે આપણે આ રચના કરી એ માટે થઈ અને આપણે બધા ગુરુ ભાંડરડા તમે ભેગા થયા, તમારા ગુરુ દાદાને બોલાવ્યા, એ પ્રેમથી આવ્યા અને એમાં એની સંમતિ જ હોય. એની સંમતિ ના હોય એવું ના હોય, એની સાચી તો ગંજ ફૂલતી જ હોય કે મેં મહેનત કરી છે, બિયારણ વાવ્યું છે, એ ઉગ્યું છે અને આ બધો ફાલ આવ્યો છે. મોટું વટવૃક્ષ થવામાં બહુ જાજી વારે નથી. કૃપા એની છે, એના થકો હું સૌ અને બધાના ગુરુ થકી જ હોય છે. કોઈ આપે ડાયો છે જ ન હોય, કોઈની તાકાતવાળી વાત છે. આમાં તો બ્રહ્મા થક્યા, વિષ્ણુ થક્યા, શેષ મહેશ, અરે ગીતા કો ગમ નહીં, તે પણ મારા ગુરુ કા ઉપદેશ. એટલે વેદ પુરાણ લખીને પૂરું કર્યા પછી નેતિ કરીને મૂકી દે અને ગુરુને પૂછવા જવું પડે, બાપજી હવે આની આગળ હું ઈ ગુરુ. કોઈ દેહને ગુરુ માનીને ભાગતા નહીં કે આવા થોડા ગુરુ હોય, એ ભૂલ નહીં કરતા. તમારે દેહને હું લેવા દેવા છે. ગુરુ દુર્વાસા
જન્મથી નાયા જ નહીં, અને મેઘના ભીંગડા ઉખડે. એ કૃષ્ણના ગુરુ હતા. જોવો, શરીર સામે નહીં જોવું, એના શબ્દોની સામે જોવું, એની રેણીની સામે જોવી, એની કરુણાની સામે જોવાનું છે. એટલે મને તો બહુ બોલતા નથી આવડતું, પણ રેણી સુતાને એને વિશ્વાસ રાખી એને ભરોસે રહેજો. લાલચી નહીં, ભરોસે. લાલચમાં અને ભરોસામાં 100 ફરક છે. લાલચ એટલે લોભ થઈ જાય. ભરોસો, મને તારો ભરોસો ભારી, એવો ગર્વ દાતા. તારો રે ભરોસો, મને ભાઈ ભરોસો છે ને એનું કામ અવશ્ય કરે. નરસિંહ મહેતાને ભરોસો હતો, 52 કામ કર્યા એના. એ ભરોસાના કારણે જ કર્યા. કોઈ લાલચથી નહીં હું ભજન મને આપી દે તો ફળ ન પાકે, પણ ભરોસો બસ એવું રાખવાનું. તમારે ઘરે કોઈ વડીલ હોય, કોઈ બેન દીકરી આવે, કોઈ ગુરુ આવે, કોઈ અતિથિ આવે, એનું સન્માન આવે. બધાએ આપ્યા છે. આ તો આપણે એવું નથી કરવાનું. એ સમયમાં એવું હતું, દીકરા કાપીને ખબર આવે, તમને ખબર તો છે. કાંઈ નહોતું તો ઉપરથી કપડાં વેચી અને સાધુને જમેડ્યા, એ તો ખબર છે. સતી તોડા દે અંગને અડાણે મૂકી અને સંતોને જમાડ્યા, એ તો ખબર છે. અરે આવા ગુરુ આવ્યા સંબંધના ઘરમાં કાંઈ નહોતું. ચોરી કરી અને માથું કાપી નાખ્યું, ધનને સડાયું, સોળી. એ સાધુ માટે કર્યું, સંતો માટે કર્યું. એવું તો કરવું પડે એવું રહ્યું નથી. અત્યારે તો ધાનના ઢગલામાં જઈ છે. મનથી પાછું ન ભાગવું, આપવું, ખવડાવવું, પ્રેમથી ખવડાવવું. બીજું કાંઈ નથી કરવાનું. વાતો કરો, પણ રેણીના ઘરમાં રહીને વાતો કરો તો જ એ રેણી શોભશે. નગર રેણી છે ને કડવી થઈ જાય. અહીંથી જે બોલાય એ માણસને સત્ય બરાબર લાગવું જ જોઈએ કે નહીં, આ કરે છે એવું જ બોલો, જૂઠું ન બોલો. એનું ધ્યાન રાખી આપણે બધાને રહેવું. અને કોઈની હારી ઝેર વેર માન મોટો બધે ખાય. ઈર્ષ્યા, અહંકાર, સંપત્તિનો અહંકાર કેટલા દી. ઘણા સંપત્તિના અહંકારમાં જેવી સીતારામ કે તો હું એમ બોલે, સીતારામ ન બોલે. પણ જ્યારે ખૂણામાં ખાટલી ઢળાય, હંમેશ તો સારું છે, સંપત્તિ તો કબાટમાં પડી રહે. સેવા ગલાસ તો આપણો પરિવાર પાણી પાવા આવે. એટલે સંપત્તિ ઉપર બહુ ધ્યાન નહીં રાખવું. કમાવાની અમારી કોઈ ના નથી, પણ કોઈનો આત્મ દુખાઈ જાય એવું પગલું ન ભરાય, એવી મારી દલીલ છે. એમ ધ્યાન રાખવાનું છે. અરે સત્સંગ નો આવડે તો કાંઈ નહીં. સત્સંગ શબ્દની ધારા એ તો કોકને જ છૂટે, બધાને છૂટે નહીં. એ જે છોડવીને અંદરથી જે લાવીને તો ગુરુની કૃપા હોય તો જ આવે, નકર આવે નહીં. એના માટે કાંઈ કરવું નહીં. શાંતિથી આપણું ઘર પરિવાર, મા બાપ, કુટુંબ, હગા ભાઈ બારુની હારી હપી સમજી અને બાંધછોડી કરી એને જીવન જીવે, એને સંત કહેવાય. તાણી ધરતી ઉપર પગ ન પસાડે. એની સંતના લક્ષણો. ગમે એટલા માટલા ધોઈ નાખે પણ એ કોઈ કહે નહીં, કોઈનો ધોખો ન કરે. આ લક્ષણો સંતના છે. સત્સંગ આવડી જાય સંત નથી થઈ જવાનો. આ હું તમને પ્રમાણ આપું છું. સત્સંગ આવડી જાય એટલે દુનિયા નમવા મળે, પગે લાગવા મળે, તો એવું નહીં માની લેવાનું કે કોઈ મહાન થઈ ગયો છે. એ તો એક કળા છે. કોઈ આડંબર કરવાથી નરસિંહ મહેતા બોલ્યા, જબ લગ આત્મા તત્વ સીન્યો નહીં ત્યાં સુધી બધી સાધના સુખી. નરસિંહ મહેતાના શબ્દો. શું થયું? સ્નાન, ધ્યાન, સેવા, પૂજા થકી. શું થયું? ઘરે રહીને દાન દેવા થકી. જબ લગ આત્મ તત્વ સીન્યો નહીં જાય. સીનો એટલે ઓળખ્યો. જોવાની વાત નથી, ઓળખવાની વાત.
ત્યાં લગી બધી સાધના જૂઠી છે. એવું મહાપુરુષો આપણા મહાપુરુષો આપણે એમાં ગયા, એના શરણમાં ગયા, એટલે હું આપણા જ કહું છું. નથી સમજાય એની વાત નથી. આપણા મહાપુરુષોએ આવું કહ્યું, અને કેવડી સંકટ એ સહન કરીને આવી વાતો આપણને આપી દીધી. એ ઘરની ઓળખાણ કરાવી દીધી. એટલે જેટલું પાલન થાય એટલું કરવું. થોડુંક સહન કરવું પડશે. આમાં સહન કરવાની ભૂમિકા બહુ છે. અહંકાર કરવો નહીં, ક્રોધ કરવો નહીં, લોભ રાખવો નહીં, બધું કરવું પણ મર્યાદામાં રહીને કરવું. તમારું રાખીને તો તમારું કામ થઈ ગયું, હું તમને વિશ્વાસ આપું. અને એમાં મારા ગુરુની સહી હોય તો જ બોલવું. એટલે બીજાની વાતો એ મૂડી કોકની છે, આપણી નહીં. આપણી મૂડી હવે અહીંથી આપણે ચાલુ કરવાની છે. મૂડી તો કરવી પડશે ને. નરસિંહ મહેતાની વાતો કરો, દાસી ચવડ, રવિ મોરાર, ખીમ, ભાણ, ગંદા, સતી, જેની વાતો કરો એ બધી કહાની છે, પણ એના ઊંડાણની અંદર રેણી પણ છે. એ રેણી બતાવે છે કે આ રેણીમાં રહી ગયો, આ આપણા પૂર્વજો રેણીમાં રહ્યા હતા. આપણા મહાપુરુષો આ રેણીમાં રહ્યા હતા. એ રેણીનો એ ઘાટ બનાવે છે, પણ એ રેણી છે કોકની. સમજણ? શબ્દો એ કોકના છે. કદાચ પરાને પાર બોલતો હોય ને તો એ શબ્દ છે ને એ એનો નથી. એ શબ્દ એનો નથી. એ શબ્દ એ પુરુષોનો છે. સગાડ છે, છોકરો કાપી નાખ્યો ને આ પછી થાય. હાલો, તાકાતવાળી વાત છે આ કળયુગમાં. શિબિરાજે પશુ પક્ષી માટે પોતાની જાન કાપી નાખી. બોર ધર્વજે કરવત મુકાયો. મીરાઈ મેવાડ છોડ્યો. હરિશ્ચંદ્ર રાધે અયોધ્યા જેટલું રાજ છોડી દીધું. ભલામણા એ ગુરુ માટે. આપણો હું ત્યાં આવે જોતો નથી કોઈને ગુરુને કાંઈ, પણ આ તો દાખલા જો ગુરુને દેતા હો ને, તમારે ગુરુ થવો હોય, તમારે ગુરુ પૂજવું હોય, તમારે આ કરવું પડે. ગુરુ કરે કાંઈ ન વળે તો આખી દુનિયા કરે 2-5 લાખની ફોજું લઈને આટા મારે છે. એટલે ત્યાગ કર્યા. એક તો બતાવો. હા, વાતો કરે એમાં બે મત નહીં. સાસારે સંતોની માથે ભક્તિ કેરા મોર. જ્યારે જરૂર પડે ને ત્યારે હાય માથું ધરવા ત્યાર આવે ધોળા ધોળ. માથું મારું ઉતારી ગયું. ખરાની તારે જ ખબર પડે. બાપા થોડા દે કીધું છે કે હાસા એરણમાં ઓરાય, માથે થાય ગણના ઘાય. ફટીક્યા હોય તો ફટાક ફટાક ફૂટી જાય. ખરાની ખરે જ ખબરું થાય. ડગવું નહીં. મુક્તિ મેળવી તો ડગવું નહીં. વાત સાંભળીને મુક્તિ નહીં મળી જાય એ વાત જ કોઈ વિચારતા નહીં. ઘંટીમાં ઓરાઈ જવું પડશે. ચૂલે સડવું પડશે. તારે કોકના ઉદરમાં જવા હે. માહિતીના જ્ઞાનથી વાતો કરે, ખોટી નથી કરતા, પણ માહિતીનું જ્ઞાન પોતાની કહાની કરો. ઓલા બધા પોતાનું દુઃખ ભોગ્યું છે અને ઈ એના આંકડા પાડ્યા અને ઈ આપણને કીધું કે તમે આ કરો. જલારામે શું કર્યું થાય આપણથી કે જો કોલેજમાં હે પડી તો ભક્તિ કરવું. હું આ શબ્દોમાં પડી છે, ભક્તિ રેણી પડી છે. સુધનમાં બાપના વસન કાઢે તેલ કડામાં પડી ગયો. કેવો છોકરો અત્યારે છે, કોઈ બાપના સિંધીલો કરતો. અત્યારે બધા આવ્યા, આ બધું કામ છે ને એમ આવ્યા કે બાપા વાળી બધા થઈ જવાનું બેસે ઘણા તો કે એમાં પોરો ખાવા આવ્યા.
અને રામ બાપના વસન ખાતર 14 વર્ષ વનમાં દર ભટક્યા. સત્યને જાળવવું કોઈ નાની વાત છે? વાતો કરીને સત્ય થઈ જાય? વાત તો એ વાત છે, એ તો ઉદાહરણ છે. પછી એનું જયારે રેણીનું જયારે ઘર આવે ને ત્યારે ધગધગતા અંગારા છે, હાથમાં ન પકડાય. પકડે ને એની માથે 52 ગજની ધજાઓ ફડાકા મારે અને એ કઈ જાય, જો આવશો આવજો, આ સમય આ ટેમ બાકી ન થાય. મોરાર સાહેબ એના ગુરુને પેલા એના સેવકને 12 મહિના પાછો આવીને કીધું, જા ભીષ્મના છ તો મારા બાર. કઈ સત્તા, કઈ ભક્તિ, કયું ભજન, કેવો ગુરુ સેવું હશે? આ શબ્દો આપને આપણા ગુરુ આપ્યા છે. ત્યાં તો જાતિ ભીમ બાપાના ગુરુ હરિજન. હવે આમાં હરિજન કોણ છે એ સમજાતું નથી. હું તો હરિજન માનતો ને કોઈ પણ માનતો નથી. હું નીચના ભેદ મૂકો. कहाँ से आया हिंदू, कहाँ से मुसलमान, शेख, सैयद, पारसी, किरिस्तान, હંધાઈની જનની હંધાઈને હરખો જન્મ આપે છે. નાનું એવું બાળક 2 દીનું 3 દીનું બાળક જન્મેલું હોય ને એને મોઢું બહાર રાખીને રોડ માથે લુગડી બીડી મૂક્યા હોય અને 500 જણા ઉભા રહે રોડ માથે, કોઈ કહીએ કે આ હિન્દુનું છે કે મુસલમાનનું છે? એમ તમે આ નમરિયા લગાવ્યા. હવે રેણીમાં રહેજો, વિશ્વાસ રાખજો, કોઈ લાભ લોભની વાટે રહેતા નહીં. અહીંયા મુક્તિ સિવાય બીજું કાંઈ છે નહીં. કોઈ દીકરા પરણાવી દેવા કે વ્યવહાર કરાવી નાખવા કે બંગલા કરાવી નાખવા એવું ગુરુ પાસે કાંઈ હોય નહીં. એ વાટે કોઈને ગુરુ પાસે જવું નહીં. આવું તો કહું ને, આપણે ગુરુ સેવી લઈ, ગુરુની આરતી ઉતારી લઈ તો આપણે દીકરાનું 2 વર્ષ એ વાત ખોટી છે. ગુરુ પાસે મુક્તિ સિવાયની કોઈ બીજી વસ્તુ છે જ નહીં. અને દેવ પાસે નથી કોઈ એવી વસ્તુ હોય તો તમારા કર્મ પ્રધાન વિશ્વ કર રાખા એહી બડાઈ એહી ફળ સાખ. તમારા કર્મ પ્રમાણે તમને મળવાનું છે. એટલે કહી કે અત્યારે સારા કર્મ કરીને જાઓ, બાકી જન્મ તમારે લેવો પડે. કદાચ કાચું રહી જાય, લોભ લાલચ ને આશા તૃષ્ણા રહી જાય, જન્મ લેવો પડે. એમ એવું નથી કહેતા કે તમારે હવે મુક્તિ મળી ગઈ. એમ મુક્તિ તો તમારે જીવતા જ મળવાની છે. પછી મુક્તિ ક્યાં છે? મુક્તિ જ છે. આ 8 માસ હળગી જવાના છે, પ્રાણ પંખીનું ઉડી જવાનું. પછી કોને ઉપાધિ મરેલાને કોઈને હંજે વાયો કે અમે અહીં નક્કી થઈ કે અમે અહીં જલસા કરીએ. મુક્તિ એટલે મુક્તિ, એને મુક્તિ કહેવાય. પણ એમાંથી પછી એને જીવતા છોડજો ને કે રાજ્ય સપનામાં જે કાટલામાં ઠેકડા મારો છો. મુક્તિ હે નહીં. કોને મુક્તિ કહો છો? અત્યારે જીવતા મુક્તિ જેને મળી ગઈ કે મારું આમાં કશું નથી, એ મુક્ત થાય એને મુક્તિ કહેવામાં આવે. એવું અમારા સંતોનું કહેવાનું છે. જીવતા મુક્તિ લઈ બસ. દીકરાઓ હોવું અડજું ગઢિયું થાય તો માજી કડીમાંથી જુડો ન આપે અને મુક્તિની વાતો રાખે. આપી દો, અધિકારી આવી ગયા, જીવ ન હાલે, બગાડ નથી, વાપરી ના. તમે વ્યાજ આવો પછી 20 દિવસ તમને હું કાંઈ ના પાડવા આવીશું? અત્યારે મુક્ત થઈ જાઓ. દીકરા પરણી ગયા, તમારું ફરજ પૂરી થઈ ગઈ. હરિભજન કરો, આશ્રમમાં વ્યા જાઓ, બાવા થઈ જાઓ એવું નથી કહેતો, પણ આપીને એકાદ ઘોડે હરિભજન કરી લો. એ તમારી હાસી બોલી. એટલું આપણે કરવાનું છે. વધારે કાંઈ કરવાનું નથી. આપણે બધા બરોબર જ છીએ, પણ સમજી ઇન કેસ આથી કાંઈ ઊંધું કાર્ય થઈ જાય એવું કોઈને પગલું ભરવું નહીં. નકર એ સીધી ગાળ ગુરુને આવશે. તમે કોઈ પણ કાર્ય કરશો, હું કોઈ પણ કાર્ય કર્યો, ગાય ને અબગા અને ગા એટલે સંતો કે ગાય ખાવા ગુરુ ગયા, એ નહીં કરવું.
ગુરુને લાસન લાગે નહીં એવું જીવન જીવવાનું છે, અને એવું ન જીવાય તો ગુરુ કરવા નહીં. આપણે તો અધિકારી નરકના થઈ ગયા, પણ ઓલ્યાને હારો ઢળી દેવાનો ન હોય એટલે સમજીને ગુરુ કરવા. ગુરુ કરી જ લો એવું નથી કહેતો, નહીં કરવાના, તમારે બહાર જ રહેવાનું. ગુરુના વસનથી બહાર રહેવાનું. હું આ આશ્રમની વાત નથી કરતો, ગુરુના વસનથી બહાર રહેવાનું. ગમે તે ઠેકડા પાડ્યું તો પણ ગુરુ તો છૂટો રહે. આ તો ઓલે એનો ગાળિયો પકડવાનો, ગાલ તું મેં ભેગો. આવું નહીં કરતા, એનું ધ્યાન રાખવાનું, સમજીને જીવવું, સમજીને આચરણ કરવું, અને સમજીને બોલવું, અને સમજીને ભજન કરવું. સમજીને ભજન કરવું, ભજન એ તમારી મૂડી. બાકી બંગલા કે કોનાના બિસ્કીટ ઘરમાં પડ્યા તો એ તમારા નથી, વાત પાકો રાખીને વિચારી. તો ઘણાને એ હવા મારે કોની જરૂર છે, તારી શાર નહીં તોય જરૂર પડે નથી દીકર્યા કે નહીં પડે, હાલી યોજાવાનો. ઘણા એવું બોલે અમારે કોઈની જરૂર નથી. લે આ નરકને રસ્તે સજેલા છે. જરૂર આ વિશ્વમાં બધાય નહીં છે, કોની નથી. આ અહંકાર ન કરવો, શાંતિથી આનંદ કરવો. ખાવું પીવું તમને આપ્યું છે, જેની ભેળું કરો એ તમારે હાંસવાનું છે. અમારે કાંઈ ઉપાધિ છે, આ ઝૂંપડીમાં આવીને હું લઈ જાય. બે ત્રણ કાટલા હશે, બે ત્રણ ડાબા હશે, લઈ હું લાવવાનો છે, કાંઈ નથી. એટલે આવી રીતે રહેવું. ગુરુ ભજન કરજો, વિશ્વાસ રાખજો, તમારું કામ મારો ગુરુ કરીશ. હું તેની મત નાખી દઉં, મારો ગુરુ છે એ મારું બધું કામ કરે છે અને એ કરવાનો છે. આ મને દ્રઢ વિશ્વાસ. બાકી મારે કોઈની વાત નહીં. મારા ગુરુની આશા તૃષ્ણા એ બધી મારી મટાડી દીધી. હવે મને શાંતિ આપી દીધી. હવે તું નિરાતે ભજન કર્યા કરતા, અને કોઈ પીડા મારી પાસે આવવા એની નથી દીધી. પછી બધા મારે શું થયું? એટલે આવી રીતે રહેજો, ધ્યાન રાખજો, ધંધા કરજો. ધંધા કરવા માટે શું કામ કરવો કે આપણે સમાજમાં હારી બધાને રહેવાય, એટલા માટે ધંધા કરવાના છે. સારું બોલજો, બધા તમારી માથે પ્રેમ કરે. તમારે કાંઈ વિપત્તિ આવે તો બધા તમને સહકાર સાથ આપે. કોઈને એની વેરભાવ બાંધવો નહીં. આવી રીતે રહી આનંદ કરી અને જન્મ મારો પૂરો કરી દો. હવે મને આવડે, મને મારા ગુરુએ આપ્યું છે. વાત તો બહુ આવી છે, પણ આપણે એ વાતની અત્યારે જરૂરી નથી. આ તો આપણે આનંદ મેળો કર્યો છે. આનંદ કરી અને કાલ જૂનું પડી જવાનું છે. સત્સંગની ધારા તો એવી તો એને ખબર છે ને તમને ખબર છે. આ તો આનંદ માટે છે. અને આ તો છોકરા હું ગોઈ છું, એમ બધા એ ગોઈ છું. અમને દાદા દીકરાને બેન આમાં લાભ મળ્યો. પૈસા તમારા, લાભ અમને જોઈને બેઠા. લાભ આપણો અને તમારા છે એમ ઉજળા. તમે એમના ટેજમાંથી બેઠા જ દીધા. જો તો એમની ભાગશાળી નહીં. આ પ્રતાપ કોનો છે? ભજનનો છે, ગુરુનો છે. તમે એવા બનજો, ખાસ લક્ષ્ય રાખજો. આપણને દુનિયા જ્યાં સુધી વંદન ન કરે ત્યાં સુધી આપણે માણસ નથી એવું તમને નક્કી રાખજો. તમને કદાચ હવા હોય, આપણને હવા હોય ને કે એમ ધનવાન પૈસાવાન કોઈ તમને પગે નહીં લાગે. પગે જ્યારે આ રસ્તે સડશો તારે કાંઈક તમારામાં દેખાય ત્યારે દુનિયા તમને વંદન કરશે. નીકળો તો આમ છે. એના માટે આ મહેનત કરજો, વિશ્વાસ રાખજો, ધાર્મિક રહેજો, કુમાર કે જાતા નહીં. મા બાપની સેવા કરજો, જેની એમને ઠેબા ન મારતા, એને પણ સાથ સહકાર આપજો. ભક્તિ એ જ છે, બીજી કોઈ ભક્તિ નથી. ઘણા કે બાપા અમને સત્સંગ નથી આવડતો. સારું કર્યું ન આવડે, ધમાલ હોય છે. હું તો ધમાલ જ માનવામાં કેટલા માનવા વાળા છે અમારા શબ્દોને. કોઈ ન માનતો. એ દાદા એ કાંઈક વાતો કરતા હતા, કાંઈ ખબર નહીં રહે. એવું કાંઈ નથી. સત્સંગ એટલે તમને સમજણ આપવાનો સત્સંગ. તમે સમજો તો અમારો સત્સંગ, નગર અમારી માથા સમજો. આનંદથી રહેજો, ટપીને રહેજો. બધા ગુરુભાઈઓ જો રામદેવજી મહારાજ ભૈરવાન મારવા ગયા ને ત્યારે એમ કે તમારા ગુરુ કોણ? કરે કે
કેવા બાલનાથ ને બાલનાથ, હા બાલનાથ બરાબર. પણ એના ગુરુ તો હુકમસિંહ બાપુ હતા, પણ હવે એને મનોમન ધારેલા ઓલા પતાવી દેવા સારું. હા એટલે એને કીધું કે તમારા ગુરુ હતા, કે મારા બાલનાથ ગુરુ હતા, કે આ મારા ગુરુ હતા, આપણે ગુરુ મારે ગુરુ ભાવ આપણે કોઈ મરાય નહીં. એટલે રામદેવજી ભાલો લઈને ઉપર ચડી ગયા હતા તો ઉપરથી ઉતરી ગયા. એ તમને સમજાવું, તમારો ગુરુ ભાઈ હોય તમને કદાચ ધકી જાય, તમારું કદાચ લઈને દે નહીં, છતાં તમારે એનો વિરોધ કરવો નહીં. એ આ ધર્મ છે. એને બોલવું નહીં, લઈને દેવું નહીં, આ કરવું તે કરવું, એ તમારો ધર્મ નથી. ગુરુભાઈ એટલે ભાઈ કરતા વિશેષ. ધ્યાન રાખવું અને આનંદથી જીવન જીવવું. બને તો કોઈને સહાય ગરીબીને કોઈને તકલીફ થાય એવું ન કરવું, એનું ધ્યાન રાખવું. વહીવટની અંદર કોઈ ગોલમેલ ન કરવી, એનું ધ્યાન રાખવું. ગોલમેલ કરેલું લાંબી પેઢી હાલતું નથી. હાલે એ સિવાય ચાલે, પણ લાંબી પેઢી ન હાલે. એ વહીવટમાં ધ્યાન રાખવું, જીવનમાં ધ્યાન રાખવું. ગુરુ કોણ છે, મા બાપ કોણ છે, આપણો ધર્મ કયો છે, આપણે આ કરાય, આવું બધું સમજી અને બધાએ આનંદ કરીશું. કોઈ દુઃખી નહીં થવું. તો સમય આજ ખરાબ હોય તો કાલ પાછો સારો આવે, સારો હોય તો કાલ પાછા રોડ પાસે ભીખ માગતા હોય. એટલે એની બલહારી છે, સમયની બલહારી છે. એમાં શેકી નહીં જવાનું, મારે કોઈની જરૂર નથી તો ભાઈ કાંઈ વાંધો નહીં, સમય આવે ત્યારે જોઈશે. તું કહે ખૂબ બોલ્યો, ખૂબ ઝક્યો એવું તમને કદાચ લાગતું છે, પણ આ વસ્તુ સત્ય છે. અને સત્ય છે એનું આપણે પાલન કરવાનું છે. એનું નામ જ ગુરુ સેવા કહેવાય. ગુરુને કંઈ પગ પકડી લીધે ગુરુ કાંઈ આપી દેવાના નથી. ગુરુ રીદવો જોવે અંદરથી. ગુરુને તક વાહ ભાઈ વાહ, મારું બાળક કેવું ખીલ્યું, એને દર કુમારી આવે ને અને તારે એનો આશીર્વાદ જડી જાય ને તો 84ના ફેરા પડી જાય ફક્ત. બોલો સદગુરુ મહારાજ.